દામનગરમાં શ્રી ચીમનભાઈ પ્રભુદાસભાઈ હકાણી ચેરિટેબલ ટ્રસ્ટ અને વરદપીર ટ્રસ્ટ મુંબઈના ઉપક્રમે આયોજન. દામનગરમાં સૌપ્રથમવાર વિનામૂલ્યે પ્રાચીન ચિકિત્સા શિબિર વિનામૂલ્યે નિદાન સારવાર આપતી ત્રિદિવસીય પ્રાચીન આરોગ્ય ચિકિત્સા શિબિરમાં સ્વર્ગીય ચીમનભાઈ પ્રભુદાસભાઈ હકાણી ચેરિટેબલ ટ્રસ્ટ અને વરદપીર ટ્રસ્ટ મુંબઈના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન ચિકિત્સા કેમ્પમાં ભગવાન શ્રી ધન્વંતરીના કૃપાપાત્ર જાણીતા તબીબ ડોક્ટર મહેશ સંઘવી મુંબઈ અને તેની વિશાળ ટીમે 3 દિવસ દર્દી નારાયણોના અસરકારક મુવમેન્ટ બતાવી દર્દી નારાયણો માટે આશીર્વાદરૂપ પ્રાચીન ચિકિત્સા શિબિર દામનગરમાં પહેલીવાર શરીરના અસાધ્ય જટિલ સાંધાના દુખાવાનું નિદાન પ્રાચીન ચિકિત્સા કેમ્પમાં દામનગર શહેરી સહિત આસપાસના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોના દર્દી નારાયણોએ લાભ મેળવ્યો હતો. શ્રી ચીમનભાઈ પ્રભુદાસભાઈ હકાણી ચેરિટેબલ ટ્રસ્ટના મોભી વાત્સલ્ય મૂર્તિ શ્રીમતી રમાબેન હકાણી, પુત્ર રત્નો અજીતભાઈ હકાણી તેમજ હિતેશભાઈ હકાણી સૌજન્ય શ્રી સામાજિક અગ્રણીય પ્રિતેશભાઈ નારોલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સફળ પ્રાચીન ચિકિત્સા કેમ્પથી દર્દી નારાયણોને થયેલ રાહતથી ફરી ડોક્ટર મહેશ સંઘવીની તબીબી સેવાએ આવો સેવા યજ્ઞ યોજાય તેવી સમગ્ર પંથકના વૃદ્ધ વડીલોની માંગ ઉઠી રહી છે. વયસ્ક નાગરિકો માટે અક્ષીર રૂપ આરોગ્ય શિબિરથી સ્પષ્ટ સંતોષ દર્દીઓ દ્વારા વ્યક્ત કરાયો રહ્યો છે.